કારણ કે કાયમ સ્ટેજ ઉપર બેહીને બોલીએ છે કે જગતમાં મેલડીનો તો શાળો ન હોય પણ મેલડી વાળાનો શાળો ન હોય. મેલડીનો તો શાળો ન હોય પણ કોઈ મેલડી વાળો કદાચ હોય કે કોઈ મેલડીના નામે ભિખારી હોય, કદાચ મેલડીના નામે ગાંડો બની ગયો હોય અને કદાચ જો એકલો જાણીને કદાચ કોઈ ઢોલ નો ઘા કરે અને મારી મેલડી કે કદાચ જો ઢોલ મારનાની જો પેઢીઓ નો પૂછી નાખું ને તેથી તો મને મેલડીને ખોટ લાગી જાય. બાપ મેલડીને ખોટ લાગી જાય બાપ. આની મેલડી એવા છે અને બાર નો સમય થઈ ગયો છે જગતમાં મેલડી આવે છે માને ખડકે ભાવેલી કાળિંગ આવાજ મારી પર અમાર તો જગતમાં આવે જ્યારે મનુષ્ય તરીશતો આ મારી મેલડી હળા હળ કળયુગમાં મારી મેલડી તને કોણ માને કોણ માને. કારણ કે મેલડી વાળો હોય કોઈ દી મોળો ન હોય ને મોળો હોય મારી મેલડી વાળો ન હોય ભાઈ. અમીરાજ નહીં હોય પણ ઘરે મારી પાસે ગરીબ આવે છે કોઈ આવ કરો મીઠો હશે હોય. કારણ કે મારો ગુરુ કાયમ બોલે ને કદાચ કોઈની પાસે રૂપિયા હશે તો એના રૂપિયાનો પાવર હશે. કોઈની પાસે રૂપિયા હશે તો એના રૂપિયાનો પાવર હશે. કોઈની પાસે મોટા માથા પર માણા હશે તો એને એનો પાવર હશે. પણ કાયમ આયા સ્ટેજ પર બેહીને બોલીએ છે કાયમ મેલડી વાળા અમને તો અમારી મેલડીનો પાવર હોય ભાઈ. કારણ કે દુનિયાની મારી પાસે પાવર રાખવો હોય તો માતાના નામનો રાખજો. કારણ કે માણાનો ઘા છે ને કદાચ ઢોલ નો હોય, કદાચ લાકડી નો હોય, કદાચ તલવાર નો હોય. એ માણાનો ઘા મારેલો કોક દી રૂજાઈ જાય. માણાનો મારેલો ઘા કોક દી રૂજાઈ જાય. પણ જેને જેને મારી મેલડીનો ઘાડ હોય એને પૂછી લેજો પેઠિયું વઈ જાય જો ગુહાવા દે તો તમારી મેલડીને ખોટ લાગી જાય બાપ. મેલડીને ખોટ લાગી જાય બાપ. આ તો મારી વગર ગોળીની રાઈફલ કહેવાય. આને ગમે ને યાદ કરો ભડાકા કરી નાખે. મેલડી કે ભડાકા કરી નાખું નાખું. કારણ કે મેલડી ઈ માતા છે ભાઈ. રીજી જાય ને તો દુનિયાની મારે બા ભલે ચાંદ લે અડાડ્યો. જગતમાં જેને મેલડી રીજી છે ને ભાઈ, જેને મેલડી રીજી છે ને એક વખત પૂછી લેવો કે જગતમાં મેલડી શું કરી બતાવે. કોઈ નો કરે એવું મેલડી કરે વળી પાછી કોઈ નો આપે ને એવું મારી મેલડી આપે. એ ભલા ભલા કિસ્મતમાં લખેલું તો ભગવાન આપે. નસીબમાં લખ્યું હોય ને ઈ તો ભગવાન આપે. પણ ભલા માણા જો નસીબમાં ન લખ્યું હોય ને ઈ આપે તો ઈ મારી મેલડી આપે બાપ. મેલડી આપે બાપ.
કડિયાની કાળી નાગણી મારી મેલડી વાસી બતાવે એ બોલાયું અમારે ભાવનગર થી ફૂલવાળા મેલડીમાં મિત્ર મંડળ આયા અમારા પીયુ માસીની હાજરી થઈ છે બધાઓ જોરદાર તાળી બધાઓ ને એમને વિનંતી કરી છે સ્ટેજ પર આવી જાય જેના રીજી છે અને જેને મેલડીના નામના સહારા લીધા છે ને એટલે એક વખત પૂછી લીધો જગતમાં મેલડી હું કરી બતાવે કારણ કે દુનિયાની માલમાં ગમે ના કરે કાર્યક્રમ હોય પણ બરોહો તો એક વખત મેલડીના નામનો લઈને નીકળીએ છીએ મારી જગતમાં જોજે મારી કદાચ મારા બાપે કદાચ મારા વડવાએ કદાચ તને જમાડી હોય ને પેડલીએ મારી કદાચ મારા વડવાએ જમાડી છે કદાચ મારા બાપે જમાડી છે તો મારી એનું જમેલું ભાતું હરામ કરીને જાતી નહીં હો મારી હું ગરીબ મારી હું ગરીબ મારો બાપ ગરીબ મારો વડવો ગરીબ પણ મારા વડવાએ બિહારેલી મારી મેલડી તું ગરીબ નહીં અને ભગવાભાઈ ઘરાવળ દેવનો દીકરો જો મેલડીને ટકોર કરે અને જગતમાં જો મેલડી દાટી રહે ને તો જગતમાં મેલડીને ખોટ લાગી જાય બાપ મા જગતમાં તેદલને ટકોર નો હોય અગ્નિના કોઈ પાર ક્યાં નો હોય અને કદાચ ભગવાભાઈ ઘરાવળ દેવનો દીકરો જો મેલડીને અવાજ કરે મેલડીને આરાધ કરે અને ભલા મને તો હાથમાં પતાલેલી મેલડી લાગે નહીં ને તો તમારી મેલડીને વાડીના કડિયાની માલમાં લડવી આજા હોય આવી મારી હમણાઈ નહીં આ રાવણ દેવનો અવાજ મારી મેલડી તારા કાને હમણાઈ નહીં રાવણ દેવનો અવાજ સાંભળીને જો વહી જાય ને ના મારી મેલડી નો હોય બાપ રાવણ દેવનો દીકરો જો એક વાર ટકોર કરે બીજી વાર ટકોર કરે અને ત્રીજી વાર પથ્થર મૂકો અને પથ્થરમાં તોડીને જવાબ ન કરે તો મારી મેલડી હોય બાપ મેલડી આવી આ તો મારી ટકોરલ કાળી નાગણી કહેવાય કોઈના બાપથી હાલ કહેવાય નહીં અરે બાપ કારણ કે કોઈની માતા દુબળી નથી દુબળો આપણો ભરોહો છે જગતમાં માતા દુબળી નથી દુબળો આપણો ભરોહો છે એક વખત ભરોહો રાખીને અહીંયા બેહી જાવ અને ભલા મને જો પથ્થર મૂકો અને મારી મેલડી કે જો પથ્થર તોડીને જવાબ ન કરું ને તેથી તો મને કુડા કડિયાની કાળી નાગણી મેલડીને ખોટ લાગી જાય બાપ અરે બાપ મેલડીનો વિશ્વાસુ બેટો હોય મેલડીનો કદાચ બાનાધારી ભૂવો બેટો હોય કદાચ મામાનું વાયક લઈને કદાચ મેલડીને લઈને આવ્યો હોય અને જો એની મેલડી એકવાર આંકડો ન મારે ને તો એની મેલડીને કઈ ગીરા મુચકાવા હોય બા આવી આ મારી હાલી આ મેલડી હવે મરી જવાના હવે મારી નાખશે
હવે મરી જવાના, હવે મારી નાખશે અને કદાચ જો ઈ વેળાએ જીભ ઉપર મેલડીનું નામ આવી જાય અને હજારો દુશ્મનના ટોળામાં જો મરતા નો બસાવે ને તો મારી પૂરા કન્યાની નાગની મેલડીનું કારણ કે રાવણ દેવનો દીકરો કદાચ જો મેલડીનો અવાજ કરે અને મેલડી જાગે નહીં તો ભલામણ એ વાતમાં માલ નહીં હોય. કારણ કે સાદી ધોકીને કહી છે આયમ મેલડી વાળા અને કદાચ જો આયમ મેલડી વાળાની કદાચ ભક્તિ લાગી જાય, મેલડીની ભક્તિ લાગી જાય અને કદાચ જો રાવણ દેવનો દીકરો જો હાથની માલમાં શિવનું ડમર લઈ અને મેલડીને જગાડે અને આયા કોઈ મેલડીનો ભૂવો બેઠો હોય અને જો એક આકલો નો આવે ને તો એની મેલડીને વાજડા કડિયામાં મૂક્યા હોય. આઈ 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 માડી તુજે અમારી કોરડ, માડી તુજે અમારો કાયદો કાયદો કાયદો. માડી તુજે અમારી કોરડ રે 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 રે. માડી તુજે અમારી કોરડ, માડી તુજે અમારો કાયદો, મારી મેલડી મેલડી કારણ કે એક રાવણ દેવનો દીકરો કેતો જ આવું છું જગતમાં મેલડીના ભુવા બનો, માતાજીના ભુવા બનો, ગમે માતાના ભુવા બનો. એકદાન માતાજી આરે ભેટો થઈ જાય ને, માતાજી આરે એકદાન ભેટો થઈ જાય ને પછી માતાજીનો બાનાધારી ભુવો હોય ને એક વિનંતી કરતો હતો હૃદયની માલમાં કોઈ અભિમાન નહીં લાવવાનું. જગતમાં માતાજી આરે ભેટો થઈ જાય પછી હૃદયમાં અભિમાન નહીં લાવવાનું. અને કદાચ જો દુનિયાની માલમાં મારી મેલડી કે અભિમાન લાવે કારણ કે હું ઈમાનદાર છું, જીવતાનું તો હવ લે, જીવતા માણા હોય ને એનું તો હવ લે પણ એકદમ જો મરી જાય અને શમશાનમાં એક જો શબ આગળ જો એ ભલા મને જો હિસાબ લેવા નો જાવ ને તો મને મેલડીને ખોટ લાગે બાપ, ખોટ લાગે બાપ. આવી 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 ખાલી 2 મિનિટ બધાને વિનંતી કરીશ પછી મારા માતાજીની હાજરી પૂરી કરવા જ આવી છે. મેલડી મને માનતા હોય તો હાથ ઊંચા કરી નાખો તો બસ 2 જ મિનિટો. કાળી નાગણ રમે આ કાળીનો દાંત, કાળી નાગણ રમે, કાળી નાગણ રમે, કાળી નાગણ રમે. આગો બોલો
હોડે